તમારું નામ શું ભાઈ? લલિતભાઈ જે ભટ્ટ, ચેમ્બર ઓફ કોમર્સ મહામંત્રી. આ તમારો પ્રશ્ન શું છે? બસ આ કાયમી એક જ પ્રશ્ન છે. જુનાગઢને આજે આ સાઈડની ટ્રેન દિન પ્રતિદિન પાટા કાઢી નાખવાની છે. જે વિસાવદરને કાયમી ધોરણે આ વિસ્તાર ઉના બધાઈને જે દેલવાડા બંધ કરી અને લોકોને હેરાનગતિ નવાબી કાઢતી ચાલતી ટ્રેન બંધ કરવાની જે સરકારની નીતિ છે એના પ્રત્યે સમગ્ર વિસ્તારમાં રોષ ભભૂકે છે. જો આ મુદ્દે ટૂંક સમયમાં યોગ્ય કરવામાં નહીં આવે તો તમામ વિસ્તારના લોકો સાથે વિસાવદર અમે પણ જે ભૂતકાળમાં આંદોલન કરેલ છે તેમ ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ આંદોલન કરીશું. હવે જુનાગઢ જે સ્ટેશન ગ્રોફેડ પાસે સ્ટેશન થવાનું છે એ બાબત તમે શું કહો છો? અવાવરું જગ્યા છે, ત્યાં બેનું દીકરીઓની સલામતી નથી. આ સરકાર બેનું દીકરીને બધે આગળ કરવાની વાત કરે છે તો ત્યાં અવાવરું જગ્યાએ પાટાબંધ જે ટ્રાફિકના મુદ્દે ઓલ ઇન્ડિયામાં ક્યાંય નથી તેવું કરવામાં મુઠ્ઠીભર લોકોના સ્વાર્થ ખાતર કરે છે અને આ સરકાર અને એમાં બેઠેલા લોકો સમજતા નથી. આ એક દિવસ આંદોલન એવી કક્ષાએ જશે કે સરકારને ઝૂકવું પડશે એની પાસે. અમે લોહીના છેલ્લા બૂંદ સુધી આ ટ્રેન ગ્રોફેડમાં નહીં થવા દઈ. પછી અત્યારે જે છે વિસાવદરનું જે આ રાજકારણ છે એ આ ટ્રેન બંધ થઈ તો એમાં કોઈ રાજકારણનું સક્રિય નથી એટલા માટે બંધ થઈ કે શું કહેવાનું? અત્યારે સરકારમાં જે સિટીમાં ને ઉપલા લેવલે જે બેઠા છે ને એ ઉપર સુધી રજૂઆતમાં આગળ પડતા છે. નાના માણસોનું અને ગ્રામીણ વિસ્તારને સખત અન્યાય કરે છે. ગામડા ખાલી થતા જાય અને સિટીમાં 50 વારના ગમે એટલા ભાવ 50 વારના એપાર્ટમેન્ટમાં મન ફાવે એવા ભાવ હાલે છે. હવે તમારો શું પ્રોગ્રામ આગળનો? ટ્રેન બંધ થઈ જશે તો અમે ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ ઉપર બેસું. ભૂતકાળમાં બેઠા હતા એમ. તમારું નામ શું ભાઈ? મારું નામ જેપી છતાણી છે, વીએચપી પ્રેસિડેન્ટ વિસાવદર. હવે આજે આ વિસાવદરનો જે ટ્રેનનો પ્રશ્ન છે એ બાબત તમે શું કહેવા માગો છો? વિસાવદરને તમામ ટ્રેન અમે માગણી મૂકેલ છે અને દર 3 મહિને આ લોકો ટાઈમમાં ફેરફાર કરી નાખે છે અને ટ્રાફિક ન મળે અને ટ્રેન બંધ કરી દેવાના ઈરાદાથી આ લોકો ટાઈમમાં દર 3 મહિને ફેરફાર કરે છે. અમે એમ કહીએ કે અમારા જૂના ટાઈમે તમે આપો ટ્રેન તો અમારે ટ્રાફિક કંઈ તમને ટ્રેનમાં મળશે અને ખોટી રીતે આવી રીતે કન્નડગઢ 3 મહિને કર્યા કરે છે અને દર 3 મહિને અમારે ઉપવાસમાંથી બેવાનો વારો આવે છે. પછી આ વિસાવદરની જે સુવિધા છે ટ્રેનની એમાં રાજકારણ કેમ કોઈ રસ નથી લેતું? કોઈ એમપી ધારાસભ્ય કોઈ? હવે વિસાવદરમાં વિસાવદરનું જે આ રાજકારણ છે હવે એ લોકો કોઈ ઇન્ટરેસ્ટ આમાં લેતા નથી અને એ લોકો શું આ ટ્રેન છીનવી લેવા માગે છે અને મત લેવા ટાણે બધાય વાયદા આપે છે કે અમે આમ કરશું અમે આમ કરશું. આજે કોઈ અમને પૂછવા પણ નથી આવતું અને આજે ગરીબ માણસોને માટે આ એક આશીર્વાદરૂપ ટ્રેન છે, બરાબર? એટલે આ માટે મારી એક જ વિનંતી છે સરકારશ્રીને કે આ ટ્રેન રાબેતા મુજબ ટાઈમ ટુ ટાઈમ ચલાવે અને ખોટા ટાઈમમાં ચલાવે નહીં. દર કલાકે જૂનાગઢથી દર કલાકે ટ્રેન ચાલુ રાખે તો કોઈ ટ્રાફિક ન મળે. એનો સમયનો ટાઈમ છે ભાઈ. દર 4 કલાકે ટ્રેન આપે તો 3-4 ટ્રેનમાં ટ્રાફિક મળે. એક ટ્રેન જાય તરત વાંહે બીજી ટ્રેન આવે તો ટ્રાફિક ક્યાંથી થાય? અને આ લોકો હાલતા ને ચાલતા દર 3-4 મિનિટ ટ્રાફિક ટાઈમ ટેબલમાં હાલતા અડચણરૂપ કરે છે, જેથી કરીને કે આ ટ્રેન અમારી 100 વર્ષથી જૂની જે દેલવાડા જૂનાગઢ એ ચાલુ હતી એ આ લોકોને બંધ કરી દીધી ને અને આ લોકોને શું વાંધો છે કે આ બધી ટ્રેનો અમારી છીનવી લેવા માગે છે. નામ શું ભાઈ? મારું નામ જેપી છતાણી છે, પ્રેસિડેન્ટ છું વિસાવદર. હવે આજે જે આ ટ્રેનનો પ્રશ્ન છે વિસાવદરનો એમાં તમારા એમએલએનું શું કહેવાનું છે? એની શું ભૂમિકા આમાં? હવે આમાં એવું થયું, એમએલએને અમે રજૂઆત કરવા ગયા હતા ચેમ્બર ઓફ કોમર્સ અને બીજી બધી સંસ્થાઓ સાથે લઈને. તો એમએલએ તે દિવસે અહીંયા કોઈ જાતની આવવા માગતા નથી કે કોઈ ધ્યાન દેતા નથી. અને
જ્યાં વિસાવદર તાલુકામાં તેઓ ચૂંટાયેલા છે બાર બધે જાય. અને બહાર બધે જવાની શું જરૂર છે? આજે તમે ચૂંટાણા છો ક્યાં? વિસાવદર તાલુકામાં. તો વિસાવદર તાલુકાનું કામ કરો નહીં કે જે આ ગરીબ માણસોની ગાડી છીનવાઈ જાય છે એનું કરો. તમે આજે સુરત છે, રાજકોટ છે, જુનાગઢ છે કે ત્યાં ફેરા કરો. તમે આજે વિસાવદર તાલુકાના પ્રતિનિધિ ધારાસભ્ય છો, તો મારે તમને એટલું કહેવું છે કે આમાં થોડુંક ધ્યાન આપો. તો ધારાસભ્ય એકે વખત આવ્યા છે કે આવ્યા નથી તમારી સાથે? ધારાસભ્ય એકેય વખત અહીંયા અમારી પાસે આવેલ નથી કોઈ વિસાવદર તાલુકાના રાજકીય કોઈ પણ અહીંયા આવેલ નથી. હવે એ લોકોની શું મિલી ભગત હોય એ તો ઉપરવાળો જાણે. વાહ, વાહ.